ધોરણ 10 ગણિત ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ એનું આજે આપણે 5મા નંબરનું લેક્ચર છે. એની આગળ આપણે 4 લેક્ચર અપલોડ કરેલા છે. તો તમે પ્લેલિસ્ટમાં જશો જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તેથી તમને આગળના લેક્ચર મળી જશે અને પાછળના લેક્ચર પણ જો તમે પાછળથી વિડીયો જોતા હશો તો તમને 6, 7, 8 એમ આગળના લેક્ચર પણ તમને પ્લેલિસ્ટમાં મળી જશે. તો રેગ્યુલર વિડીયો જોવા માટે તમે પ્લેલિસ્ટને અવશ્ય ફોલો કરજો, કેમ કે તમને હોમ પેજ પર બધા વિડીયો મિક્સ થઈ જશે. ધોરણ 9, 10 અને બીજા ચેપ્ટર આવશે ત્યારે બધા ચેપ્ટર મિક્સ થઈ શકે છે. તમે રેગ્યુલર વિડીયો જોવા માટે પ્લેલિસ્ટને ફોલો કરજો, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા પ્લેલિસ્ટ પેજ પર તમને ચેપ્ટર 1ની પ્લેલિસ્ટ મળશે વાસ્તવિક સંખ્યાઓ. તો આજે આપણે સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન નંબર અહીંયા 5 અને 6 લખેલું છે. અહીંયા આપણે 6 અને 7 કરવાના છીએ અને પ્રમેય 1.2ની વાત કરવાના છીએ. તો તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો અને સંપૂર્ણ વિડીયો પૂર્ણ જોજો. વિડીયોને સ્કીપ ના કરતા થોડો પણ, કેમ કે મેં અહીંયા આ વિડીયોમાં સરળ ભાષામાં સમજાવવાનો ટ્રાય કરીશ. તો તમે વિડીયોમાં જોડાયેલા રહો અને જો તમને વિડીયો સારો લાગે તો તમારા મિત્રોને શેર પણ કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો, ધ મેથ્સ ગુરુ ચેનલ. તો ચલો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 6થી. તો મળીએ હવે આપણે સ્વાધ્યાય 1.1ના પ્રશ્ન નંબર 6માં. તો આપણે અહીંયા લેક્ચર 5ની શરૂઆત કરવાના છીએ. તો લેક્ચર 4 સુધી આપણે સ્વાધ્યાય 1.1ના પ્રશ્ન નંબર 5 સુધી વાત કરી હતી. તો આજે આપણે પ્રશ્ન નંબર 6થી આગળની વાત કરવાના છીએ. તો કે ચલો આપણે પ્રશ્ન નંબર 6ની શરૂઆત કરીએ. તો કે સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6માં આપણને શું કીધું છે? આપણને 2 સમ આપેલા છે અને તેને આપણે વિભાજ્ય સંખ્યાઓ છે તેવું સાબિત કરવાનું છે. તો આપણે વાંચી લઈએ કે તેમાં શું કીધું છે. તો કે 7 × 11 × 13 + 13 અને બીજો સમ છે 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 એ શા માટે વિભાજ્ય સંખ્યા છે? તો આપણે સાબિત કરવાનું છે. તો આપણે અહીંયા કોઈ 2 વિભાજ્ય સંખ્યાઓ લઈશું. ધારો કે આપણે લઈએ 10, પછી લઈએ 42. ચલો આપણે ત્રીજી કોઈ વિભાજ્ય સંખ્યા લઈ લઈએ. તો શું લઈશું આપણે? તો ચલો આપણે 160 લઈ લઈએ. 160. તો આપણે 10ના અવયવ શું પાડીશું? તો કે 2 × 5. આપણે 42ના અવયવ શું પાડીશું? તો આપણે સિમ્પલ પહેલાં ગુણાકાર કરીએ 7 × 6. પછી આપણે અવિભાજ્ય અવયવ પાડીએ તો કે 7 × 2 × 3, કેમ કે 6ના અવયવ પડે 2 × 3. તો આપણે 160માં આપણે શું કરીશું? તો પહેલાં 16 × 10 ગુણાકાર કરીશું. પછી આપણે 16ના અવયવ શું પાડીશું? તો કે 4 × 4 અને 10ના અવયવ પાડીશું 2 × 5. તો 4ના અવયવ શું બનશે? તો કે 2 × 2. બીજા 4ના અવયવ શું બનશે? 2 × 2 અને ઉપરથી ઉતાર્યા 2 × 5. તો હવે આમાં તમે જોઈ શકો છો કે કોઈ પણ વિભાજ્ય સંખ્યા હોય, 10 હોય, 42 હોય કે 160 હોય, તે આપણે 2 કે અથવા તેથી વધારે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારથી બને છે. તો અહીંયા 2 × 5 છે એ અવિભાજ્ય સંખ્યા છે. અહીંયા 7 × 2 × 3 છે. અહીંયા 2 5 વખત છે અને ×5 છે. એટલે કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યાનો ગુણાકારથી વિભાજ્ય સંખ્યા મળે છે. તો આપણે આ 2 સંખ્યાઓને વિભાજ્ય સંખ્યા સાબિત કરવા માટે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવવી પડે. તો ચલો હવે આપણે તેને દર્શાવીએ અને સાબિત કરીએ. તો તમે જોડાયેલા રહો. અહીંયા આપણે રફ વર્ક રિમૂવ કરી દઈએ. આ તો ખાલી સમજાવવા માટેનું હતું, આ કોઈ એક્ઝામ્પલ હતા નહીં, તમને કોન્સેપ્ટ વધારે ક્લિયર થાય તેના માટે. તો ચલો આપણે પહેલા સમથી સમજાવીએ. તો કે પહેલા સમમાં આપણને શું કીધું છે? તો કે 7 × 11 × 13 + 13. તો એમાં આપણે 13ને કોમન લઈ લઈશું બહાર. તો કે 13ને કોમન લીધા તો અંદર કૌંસમાં શું વધશે? 7 × 11. હવે 13ની જગ્યાએ આપણે 13 બહાર લીધા તો શું વધશે? 1. તો કે ×1 અને પ્લસ પણ 1, કેમ કે 13 આપણે કોમન લઈ લીધા. તો અહીંયા 13 કૌંસમાં 7 × 11 કેટલા થશે? તમને એવડી જ ના આવડે તો 11 × 77, 11 × 7 કરો એટલે 77 તમને મળી જશે. અને ×1 એટલે સંખ્યા એની જ રહે. કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એક સાથે કરો એટલે સંખ્યા પોતે તેની તે જ રહે. તો આપણે 77 + 1. તો હવે આપણે નીચે વધીશું આગળ. તો કે
13 અને અહીંયા 77 + 1 એટલે કે ગુણાકારમાં 78 કૌંસ એટલે કે ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવી શકીએ. તો આપણે 13ના આપણે અવયવ પાડીશું. હજુ 78ના 13ને એમના એમ 78ના અવયવ આપણે 2 વડે ભાગ ચલાવીશું તો કે 39 મળશે. 39ને આપણે 2 વડે ભાગ ચાલશે નહીં તો આપણે 3 વડે ભાગ ચલાવીશું તો કે 13 તરી 39. તો આવી રીતે તમારે ડાયરેક્ટ અવયવ પાડવાના રહેશે. આપણે 78ના અવયવ શું મળ્યા તો કે 2 × 3 × 13. તો અહીંયા આપણે નીચે લખી શકીએ કે 2 × 3 × 13નો વર્ગ. આપણને આ મળ્યા જે સંખ્યા આપણને ઉપર આપેલી હતી તેના અવિભાજ્ય અવયવ. તો આપણે આ આપણો તો ફાઇનલ આન્સર. તમે આવી રીતે તો હવે તમે નીચે લખી શકો છો. કેવી રીતે તમારે લખવાનું નીચે કે સંખ્યા આપણી શું હતી કે 7 × 11 × 13 + 13ને ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. તો અહીંયા સાબિત થઈ ગયું. તો આપણે નીચે અહીંયા લખી દઈશું. શું લખીશું? આ પહેલાં અહીંયા ટપકાને રિમૂવ કરી દઈએ. નીચે આપણે શું લખીશું કે તેથી 7 × 11 × 13 + 13 એ વિભાજ્ય સંખ્યા છે. તો આપણો પહેલો સમ સાબિત થઈ ગયો કે એ વિભાજ્ય કેવી રીતે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવીને વિભાજ્ય સંખ્યા સાબિત કરી. તો આપણે બીજા સમ તરફ આગળ વધીએ. આપણો બીજો સમ શું હતો તો કે એ છે 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5. તો આપણે 5ને કોમન લઈશું તો અંદર શું બચશે કૌંસમાં 7 × 6 × 5 5 નહીં રહે. અહીંયા 5ની જગ્યાએ 1 આવી જશે કેમ કે આપણે 5ને અહીંયા કોમન લીધા છે. તો અહીંયા 1 × 4 × 3 × 2 × 1 અને અહીંયા પ્લસમાં પણ 1 રહેશે. તો તમે પણ આવી ભૂલ કરતા નહીં. 5ને કોમન લીધા છે તો ત્યાં 1 આવશે. જેવી રીતે મારી ભૂલ થઈ એવી રીતે તમારી ભૂલ પણ થઈ શકે છે. તો ભૂલને ખાસ ધ્યાન રાખવું. તો આપણે આગળ વધીએ તો કે 5 12 છે. પછી અહીંયા 7 × 6 કરીશું તો આપણે 42 મળશે. પછી અહીંયા 4 × 3 × 2 કરીશું એટલે કે 4 તરી 12 12 × 2 એટલે 24 મળશે. અને અહીંયા 1નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરો તો સેમ જ રહેશે. તો અહીંયા બે એકડા છે. અહીંયા 1 અને અહીંયા 1 તો તેનો કોઈ ફરક પડતો નથી. તો ચલો આપણે આગળ +1 દર્શાવી દઈએ. તો આપણે 42ને 24નો ગુણાકાર કરીશું નીચે. તો 42 × 24ને આપણે દર્શાવીએ તો 1.16 2 દુ 4 અને 4 દુ 8. અહીંયા 2 ચોક 8 થશે અને ચોક્કા 16 મળશે. નીચે સરવાળો કરીએ તો કે 8 4 ને 6 10 તો કે અહીંયા 0 વધી 1 8 ને 2 વખત 1 એટલે કે ટોટલ થશે 10. તો અહીંયા તમને મળ્યું 1008 તમારો ફાઇનલ આન્સર મળ્યો. તો આપણે એને આપણે દર્શાવી દઈએ આપણા ક્વેશ્ચનમાં. તો કે 5 12 છે. અહીંયા 1008 + 1 તો અહીંયા શું થશે 5 × 1009. તો અહીંયા 1009 એ અવિભાજ્ય સંખ્યા છે. તેના કોઈ અવયવ પડશે નહીં. તમે ટ્રાય પણ કરતા નહીં કેમ કે અવિભાજ્ય સંખ્યા છે. તો અહીંયા આપણે દર્શાવી દીધું છે. તે સંખ્યાને પણ આપણે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવી દીધું. તો આપણે અહીંયા નીચે લખી શકીએ છીએ કે આપણી સંખ્યા શું હતી અહીંયા કે 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 ને ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. તો આપણે નીચે લખી શકીએ કે તેથી આ સંખ્યા એ અવિભાજ્ય સંખ્યા છે. તો આપણે અહીંયા તેથી આપણે લખી શકીએ કે તેથી 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5
એ વિભાજ્ય સંખ્યા છે. તો આપણે બંને સંખ્યાઓને વિભાજ્ય સંખ્યા સાબિત કરી છે. તો બંનેને હું ફરીથી ડિટેલમાં સમજાવું છું, ફરીથી આખા પ્રશ્નને અંદર. તો ચલો હવે જોડાયેલા રહો તમે. તો આપણે સમજાવીએ છીએ. તો કે પહેલાં આપણને બે સંખ્યા આપેલી હતી, તેને આપણે વિભાજ્ય સંખ્યા સાબિત કરવાની હતી. આપણે પહેલાં પાયાની રીતે સમજાવ્યું કે તમને પાયો પાકો કર્યો કે વિભાજ્ય સંખ્યા એ અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવી શકીએ. તો આને આપણે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે આપણે સાબિત કરવાનું હતું. આપણે પહેલાં સંખ્યાને લખી, પછી આપણે 13ને કોમન લીધા. તો 13ને કોમન લીધા તો બંને જગ્યાએ 1 1 આવી ગયા. બીજું આપણે ઉપરથી એમને મૂકી દીધું અહીંયા 7 × 11. તો આપણે 7 × 11 × 1 કરીએ તો આપણને અહીંયા 77 મળે. ઉપરથી +1 મૂકી દીધા. 13 12 ને 12 આપણે 77 + 1 કર્યા એટલે અહીં 78 મળ્યા. પછી નીચે આપણે 78ના અવયવ લીધા. તો કે 2 × 3 × 13. એને આપણે સિમ્પલી રીતે લખી દીધું કે 2 × 3 × 13². તો તે આ બધી અવિભાજ્ય સંખ્યા છે, તેના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવી દીધું. તો આપણે નીચે અહીંયા લખી દીધું કે જે આપણે સંખ્યા આપેલી હતી 7 × 11 × 13 + 13 ને ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકે. તેથી તે સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. પછી આપણે બીજી સંખ્યા કઈ હતી? તો કે 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 1. લાંબી સંખ્યા છે થોડી, પણ દાખલો બહુ ઇઝી છે. તો આપણે 5ને એમાંથી કોમન લીધા. તો કે જ્યાં 5 હોય ત્યાં 1 આવી જશે બંને જગ્યાએ. પછી આપણે અહીંયા 7 અને 6નો ગુણાકાર 42 કર્યો. અહીંયા આપણે 4 × 3 × 2નો ગુણાકાર 24 કર્યો કે 4 તરી 12 ને × 2 24 અને +1 એમને. તો અહીંયા આપણે 42 ને 24નો ગુણાકાર કર્યો તો અહીંયા આપણે 1008 મળ્યા. +1 એમના એમ. પછી આપણે સરવાળો કર્યો તો 1009 મળ્યા. અને જે 12 કૌંસમાં હતા એને આપણે ગુણાકાર મળ્યા. તો 1009 એ અવિભાજ્ય સંખ્યા છે. તો પછી આપણે તેને નીચે લખી દીધું કે જે આપણે સંખ્યા આપેલી હતી 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 ને ભિન્ન અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. તો તેથી એ વિભાજ્ય સંખ્યા છે. તો અહીંયા આપણો દાખલો 6 સંપૂર્ણ રીતે સમજાવી, બે રીતે સમજાવ્યો છે, બે વખત સમજાવ્યો છે. તો અહીંયા સંપૂર્ણ 6થો દાખલો પૂર્ણ થાય છે. તો પણ તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. તમને કોઈ પણ પ્રશ્ન હોય કોમેન્ટ બોક્સમાં લખી તમે તમારો રિવ્યૂ આપી શકો છો. અને જો તમને મારી રીત ભણાવવાની સારી લાગી હોય તો તમે થમ્સ અપ પણ આપી શકો છો. તો ચલો હવે આપણે પ્રશ્ન 7 તરફ આગળ વધીએ અને લેક્ચરમાં અંત સુધી જોડાયેલા રહો. અને જો તમને લેક્ચર ગમ્યો તો તમારા મિત્રો સાથે પણ શેર કરો. તો ચલો આપણે પ્રશ્ન 7ની વાત કરીએ. હવે આપણે સ્વાધ્યાય 1.1નો છેલ્લો દાખલો એટલે કે પ્રશ્ન નંબર 7ની વાત કરવાના છીએ. તો આપણે તમે અહીંયા રકમ જોઈને લાગતું હશે કે આવડો મોટો દાખલો, પણ સૌથી ઇઝી દાખલો છે. ખાલી બે સ્ટેપમાં પૂરો થઈ જાય એવો દાખલો છે. તો આપણે રકમ વાંચી અને દાખલો ગણીશું. તો તમે જોડાયેલા રહો લેક્ચર સાથે. તો પહેલાં શું કીધું છે કે એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. તો આપણે વર્તુળાકાર માર્ગ દોરી દઈએ. અહીંયા કોઈ વર્તુળાકાર માર્ગ અહીંયા છે. પછી શું કીધું છે આપણને કે સોનિયા તેનું એક પરિભ્રમણ 18 મિનિટમાં પૂરું કરે. એટલે કે સોનિયા નામની કોઈ છોકરી છે એ તેનું પરિભ્રમણ 18 મિનિટમાં પૂરું કરે. 18 મિનિટમાં. જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂરું કરતાં 12 મિનિટ લાગે. એટલે કે કોઈ રવિ નામનો છોકરો છે તેને તેનું પરિભ્રમણ પૂરું કરતાં 12 મિનિટ લાગે. એટલે કે અહીંયાથી ચાલુ કરે તો ત્યાંથી ફરીને પાછા ત્યાં આવે તો સોનિયાને 18 મિનિટ લાગે અને રવિને 12 મિનિટ લાગે. તો ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં, એટલે કે બંને અહીંયાથી એક જ સમયે અને એક જ બિંદુ પરથી, એટલે કે અહીંયા કોઈ એક બિંદુ લઈએ આપણે અને એક જ દિશામાં, કેમ કે ઉલટા ચાલશે તો પછી ઉલટું બની જશે, એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું ચાલુ કરે છે. તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થશે? તો આપણે અહીંયા જોઈએ તો કે સોનિયાને 18 મિનિટ લાગે, તો રાહુલ 12 મિનિટે એક પરિભ્રમણ પૂરું કરશે. ત્યાર તો સોનિયા અડધા પર હશે ક્યાંક. તો સોનિયા પૂરું કરશે ત્યારે રાહુલ આગળ નીકળી ગયો છે. તો આના માટે આપણે એક ઇઝી ટ્રીક છે. તો આપણે લસા, આ તો થઈને પહેલાં જેવી વાત કે ખોદા પહાડને નીકળી ચૂહિયા. તો લસા સોચો એટલે તમને આન્સર મળી જશે કે બંને ફરીથી કેટલી મિનિટ બાદ ભેગા થશે. તો આપણે અહીંયા લસા શોધી લઈએ. તો આપણે પહેલાં 12ના અવિભાજ્ય અવયવ પાડી લઈએ. તો કે 12ના અવયવ શું બનશે? 12ના અવયવ બનશે
2 ગુણ્યા 2 એટલે કે 4 અને પછી આગળ 3 એટલે કે 4 તરી 12. 18ના અવયવ શું બનશે આપણે? તો કે 9 ગુણ્યા 2 બને એટલે કે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 6 તરી 18. આ આપણા બે અવિભાજ્ય અવયવ બન્યા. તો આપણે અહીંયા લખી શકીએ કે 2નો વર્ગ ગુણ્યા 3. અહીંયા આપણે લખી શકીએ 2 ગુણ્યા 3નો વર્ગ. તો અહીંયા આપણે લસા શોધીશું. તો કે લસાને શું કહેવાય? લઘુત્તમ સામાન્ય અવયવ. તો લસામાં શું આવે? બધું અને મોટી ઘાત. તો કે અહીંયા આમાં શું છે? 2 છે અને 3 છે. આમાં પણ 2 અને 3 છે. તો આપણે 2 અને 3 લઈશું. તો કે આમાં મોટી ઘાત કેટલી છે? તો કે 2 અને આમાં મોટી ઘાત 2 છે. તો બંને આવશે. તો કે અહીંયા આવશે 4 ગુણ્યા 9 એટલે કે 36 મિનિટ. 36 મિનિટે બંને પ્રારંભ બિંદુ પર ભેગા થશે. તો અહીંયા આપણો ફાઇનલ આન્સર શું આવી ગયો? કે બંને 36 મિનિટે ભેગા થશે. તો આપણે નીચે સમજાવી દઈએ કે આપણને પૂછ્યું નથી પણ કે બંને કેટલા રાઉન્ડ પૂર્ણ કરી ભેગા થશે. તો કે અહીંયા આપણે રાઉન્ડ સર્કલ દોરી દીધું. અહીંયાથી સોનિયાએ આપણે સ્ટાર્ટ કર્યું, એને 18 મિનિટ લાગે છે. તો 36 મિનિટ એટલે કે સોનિયા 2 રાઉન્ડ પૂરા કરશે. સોનિયા કેટલા રાઉન્ડ પૂરા કરશે? 2 પરિભ્રમણ અથવા રાઉન્ડ. પછી રાહુલને 12 મિનિટ લાગે. એટલે રાહુલ 36 મિનિટમાં 3 રાઉન્ડ પૂરા કરશે. એટલે કે રાહુલ હતું કે રવિ હતું? સોરી, રવિ હતું. નામમાં કોઈ કંઈ રાખ્યું નથી પણ તોય રવિ અહીંયા 3 રાઉન્ડ પૂરા કરશે. 12 તરી 36. તો અહીં આપણને ક્વેશ્ચનમાં પૂછ્યું નથી કેટલા રાઉન્ડ, પણ જો એક્ઝામિનરને ટફ પેપર બનાવું તો તમને રાઉન્ડ પણ પૂછી શકે છે કે બંને ક્યારે ભેગા થશે પ્રારંભ બિંદુ પર અને બંને કેટલા પરિભ્રમણ પૂર્ણ કરશે. તો દાખલો ઇઝી જ હતો. તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં લખજો. અને મારી રીત કેવી લાગી? જો તમને રીત સારી લાગી હોય તો તમે થમ્સઅપ આપી શકો છો અને તમારા રિવ્યૂ કમેન્ટ બોક્સમાં લખી શકો છો. અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો તો તેથી એમને પણ મદદ થઈ શકે. અને આપણી ચેનલ ધ મેથ્સ ગુરુને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. તો ચલો આપણે આગળ વાત કરીએ આગળના ટૉપિકની. તો હવે આપણે પ્રમેય 1.2 સમજવાના છીએ. પણ તમે બુકમાં લેન્ધી રીત આપી છે અને તમે સમજણ નહીં પડે એટલે આ તમારે કોઈ વાંચવાની જરૂર નથી. તમે એક લાઈન પણ વાંચશો નહીં. હું તમને સીધી રીતે અને સરળ ભાષામાં સમજાવું છું. પ્રમેય 1.2 ક્યાંય પૂછા છે નહીં, પણ તમારે મગજમાં ધ્યાન રાખવું જરૂરી છે. પ્રમેય 1.3 IMP છે, એ પૂછાઈ શકે છે. એ હું તમને આગલા લેક્ચરમાં કરાવીશ. તો 1.2 પ્રમેય તમે ધ્યાનથી સમજો. ખાલી હું તમને સમજાવી રીતે. તો ચલો હવે હું તમને સમજાવું છું. તો કે પ્રમેયમાં કીધું શું છે કે ધારો કે P એક અવિભાજ્ય સંખ્યા છે. તો આપણે અહીંયા લખી દઈએ કે P એક અવિભાજ્ય સંખ્યા છે. પછી ધન પૂર્ણાંક a માટે a² એ P વડે વિભાજ્ય છે. એટલે કે આપણે અહીંયા તો a પણ P વડે વિભાજ્ય થાય. તો અહીંયા આપણે કોઈ લખી દઈએ. ધારો કે પહેલાં આપણે 16 લઈએ. તો કે 16 એ 2 વડે વિભાજ્ય છે. તો અહીંયા આપણે 16નું વર્ગમૂળ શું નીકળશે? તો કે 4. તો કે 4 એ પણ 2 વડે વિભાજ્ય છે. આપણે કોઈ અવિભાજ્ય સંખ્યા લેવાની છે. એટલે કે અહીંયા P બરાબર આપણે 2 લીધા, આપણે a² બરાબર 16 દીધા, તો a બરાબર આપણને 4 મળ્યા. આપણે અહીંયા એક ઉદાહરણ દ્વારા સમજાવ્યું. તો આપણે અહીંયા બીજું ઉદાહરણ પણ લઈએ. ધારો કે અહીંયા આપણે 81 લખીએ. a² બરાબર 81 એ 3 વડે વિભાજ્ય છે. 81 સોરી અહીંયા 18 લખાઈ ગયા છે. 81. તો 81નું વર્ગમાં શું નીકળશે? તો કે 9. તો કે 9 એ પણ 3 વડે વિભાજ્ય થાય. સમજણ પડી ગઈ? આપણે અહીંયા કોઈ અવિભાજ્ય સંખ્યા લેવાની છે. હજુ તમને એક ઉદાહરણ આપી દઈએ. તો શું ઉદાહરણ આપીશું આપણે? 8. તો કે 8 એ 2 વડે વિભાજ્ય છે. તો 8નું હવે વર્ગમૂળ સોરી અહીંયા 64 લેવાના છે. અહીંયા 64 લઈશું આપણે. 64. તો 64નું વર્ગમૂળ શું નીકળશે? 8. તો કે 8 એ પણ 2 વડે વિભાજ્ય છે. તો આપણને પ્રમેયમાં શું કીધું હતું? અહીંયા પ્રમેયમાં તો કે કોઈ અવિભાજ્ય સંખ્યા P છે. P અહીંયા આપણે 2 લીધા, અહીંયા 3 લીધા, અહીંયા આપણે ફરીથી 2 લીધા.
એ જો એ સ્ક્વેર છે એ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય થાય એવું આપણને પ્રમેયમાં કીધું હતું. તો એ સ્ક્વેર આપણે 16 લીધા તો 16 2 વડે વિભાજ્ય હોય તો 4 પણ 2 વડે વિભાજ્ય થાય. અહીંયા 81 3 વડે વિભાજ્ય હોય તો 9 પણ 3 વડે વિભાજ્ય થાય. અહીંયા 64 2 વડે વિભાજ્ય હોય તો 8 પણ 2 વડે વિભાજ્ય થાય. તો આપણે પ્રમેય 1.2 સરળ ભાષામાં સમજાવ્યો છે. આ તમારે કોઈ જ વાંચવાની જરૂર નથી. આ તમારે એક્ઝામમાં પૂછાશે પણ નહીં આ પ્રમેય, અને પૂછાય તો પણ મેં નીચે કીધું એ ભાષામાં તમે લખી શકો છો. તમારી સ્કૂલની એક્ઝામમાં પૂછાશે, બોર્ડની એક્ઝામમાં આવો પ્રમેય પૂછાય નહીં. 1.3 પ્રમેય હું આગલા લેક્ચરમાં કરાવવાનો છું. એ મોસ્ટ આઈએમપી છે, એ પૂછાઈ શકે છે. તો આ પ્રમેય તમને ક્લિયર છે. તો અહીંયા આપણું લેક્ચર પૂર્ણ થાય છે. મેં તમને આ લેક્ચરમાં સ્વાધ્યાય 1.1ના પ્રશ્ન નંબર 6, 7 અને પ્રમેય 1.2 સંપૂર્ણ રીતે અને સરળ ભાષામાં સમજાવ્યું છે. તો તમને આ લેક્ચર સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં થમ્સઅપ આપી દો, અને તમારો કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં લખી શકો છો. હું રિપ્લાય આપવાનો પ્રયત્ન કરીશ. અને જો તમને લેક્ચર સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી પણ શેર કરશો, અને એમને કહેશો કે આ ચેનલ પર ધોરણ 9 અને 10નું ગણિત સંપૂર્ણ ફ્રી અને સરળ ભાષામાં સમજાવવામાં આવે છે, તો એમને પણ મદદ થઈ શકે છે. અને આ લેક્ચરની પ્લેલિસ્ટ તમારે જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે. તમે પ્લેલિસ્ટમાં જશો તો તમને ત્યાં રેગ્યુલર લેક્ચર મળી જશે. 1, 2, 3, 4, 5, 6 એવી રીતે તમારે જે રીતે લેક્ચર અપલોડ થશે બધા લેક્ચર ત્યાં મળી જશે. આગળના જે અપલોડ થઈ ગયા છે અને પાછળ અપલોડ થશે એ લેક્ચર પણ પ્લેલિસ્ટમાં મળી જશે. કેમ કે હોમ પેજ પર તમને જો તમે ધોરણ 9 અને 10માં કન્ફ્યુઝ થતા હોય અથવા તમને રેગ્યુલર તમને લેક્ચર ના મળતા હોય તો તમે પ્લેલિસ્ટમાં તમે રેગ્યુલર લેક્ચર જોઈ શકો છો. તો આ લેક્ચરમાં આપણે શું કરાયું તો કે પ્રમેય 1.2 સંપૂર્ણ સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. એની આગળ આપણે સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન નંબર 7 તમને સમજાયો સરળ ભાષામાં. 2 સ્ટેપનો પ્રશ્ન હતો. રકમ બહુ લાંબી હતી પણ 2 સ્ટેપનો પ્રશ્ન હતો, એ પણ તમને સમજણ પડી ગઈ. એની આગળ આપણે 6થા નંબરનો પ્રશ્ન કરાયો જેમાં વિભાજ્ય સંખ્યા સાબિત કરવાનું હતું. તો આ લેક્ચર આપણે અહીંયા પૂર્ણ થાય છે. હવે આગળના લેક્ચરમાં આપણે આગળના 1.3ના પ્રમેય સાથે આપણે મળીશું. તો લેક્ચર જોતા રહો, અને તમે આ બધા જ મેં પ્રશ્ન કરાયા એ તમે સોલ્વ કરજો અને જાતે ટ્રાય કરજો. જેટલું તમે જાતે પ્રેક્ટિસ કરશો એટલા તમારે માર્ક્સ ઇન્ક્રીઝ થશે. પ્રેક્ટિસ કરી તમને ના આવડે તો ફરી લેક્ચર જોજો, ફરી પ્રેક્ટિસ કરજો, પણ તમારી જાતે એકવાર અવશ્ય પ્રેક્ટિસ કરજો એવી હું આશા રાખું છું. અને ફરી આપણે આગળના લેક્ચરમાં મળીએ. તો તમે બધી જ પ્રેક્ટિસ અહીંયા સુધી કરીએ છીએ તમારા જાતે. તો ચલો આપણે આગળના લેક્ચરમાં મળીએ.